હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ભોજાણી તમારો માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 11.2 માં આપણે પેલા 4 દાખલા શીખ્યા હતા. બરોબર? આજે આપણે આ વિડિયોની અંદર આપણે આખું સ્વાધ્યાય આપણે કમ્પ્લીટ કરવાના છે. તો તમને વિડિયોની અંદર સરખી રીતના શીખવા મળે તો આપણી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા ભાઈ મિત્રોને પણ શેર કરો કે જેથી એને પણ સરખી રીતના શીખવા મળે. બરોબર? ચાલો આપણે વધુ સમય ન લેતા વિડિયો આપણે આગળ વધાવશું. ચાલો હવે તાંબાના અર્ધગોળાકાર વાટકાનો અંદરનો વ્યાસ 10.5 સેમી છે. તો વ્યાસ લઈ દીધો છે d બરાબર 10.5 છે. તો પેલા આની ત્રિજ્યા શોધી નાખો. તો r બરાબર d ના છેદમાં 2 10.5 ના છેદમાં 2. હવે પોઈન્ટ નીચે ઉતારી લ્યો તો 2 ગુણ્યા 10 થઈ જાય. હવે આના જેટલા ભાગ ઉડતો એટલા ઓર્ડર નાખો, પણ છેદમાં જ રાખવાનું તમારે. તો આના 1 × 5 કરી નાખો ને આના 5 દૂ કરી નાખો તો 5 5 વયા ગયા તો 21. 2 ગુણ્યા 2 એટલે 4 સેમી. ઓકે, ચાલો હવે વ્યાસ ત્રિજ્યા મને મળી ગઈ. હવે મારે એની અંદરની વક્ર સપાટીનું પહેલા મારે ક્ષેત્રફળ શોધવું જોઈએ, પછી હું આની ત્રિરાશિ મૂકી શકીશ. બરોબર? તો શું લખવાનું? અંદરની પણ કેની વાટકાના અંદરની એ ચોખવટ લખવું પડશે. વાટકાના અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr². ચલો હવે આમાં કિંમત મૂકું છું. 22/7 અહીંયા લખો 21/4 21/4. રેડી? હવે જો 7 તેરી 7 7 વયા ગયા. હવે અહીંયા 11 દૂ કરી નાખો તો અહીંયા 2 ગુણ્યા 2 તો આ 2 2 વયા ગયા. બરોબર? એટલે આખો એક ચોગડો ઉડી ગયો. હવે ઉપર વધ્યું તમારે 11 ગુણ્યા 33 11 ગુણ્યા 3 એટલે 33 ગુણ્યા 21/4. તો પેલા 33 ગુણ્યા 21 કરી નાખો. 2 તરી 6 2 તરી 6 1 તરી 3 1 તરી 3. બરોબર? તો 3 9 6. હવે આને ભાગ્યા 4 કરો. 4 × 4 અહીંયા ભાગ્યા 2 ઉપરથી તો 9 4 7 28 વડે ભાગ ચાલશે. 1 અહીંયા 3 4 તેરી 12 વડે હાલશે. બરોબર? 1 હવે ભાગ નથી થતો પોઈન્ટ લઈ લ્યો અહીંયા આટલા તો 4 દુ 8. બરોબર? 2 વૈતા તો 4 50 એટલે 173.25 સેમી સ્ક્વેર. રેડી? આ થયું તમારું અંદરની વાટકાના અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થઈ ગયું. હવે ક્ષેત્રફળ તો મને મળી ગયું, સેમી સ્ક્વેર આવશે. ચાલો હવે મારે ત્રિરાશિ મૂકવાની છે કે 100 સેમી ના રૂપિયા 100 સેમી સ્ક્વેર કલાઈ કરવાનો ખર્ચ 16 રૂપિયા. તો 173.25 સેમી સ્ક્વેર કેટલો? બરોબર? એવી રીતના મૂકવાનું થશે. તો 100 સેમી સ્ક્વેર કલાઈ કરવાનો ખર્ચ રૂપિયા 16 અને 173.25 સેમી સ્ક્વેર કલાઈ કરવાનો ખર્ચ કેટલો? ઓકે, તો 173.25 ગુણ્યા 16/100. હવે આપણે ત્રિરાશિ મૂકવા ભાગ ઉડાડવાના છે. જેટલા ઉડતા હોય એટલા. પેલા એને હું આના 100 નીચે ઉતારવા એટલે અહીંથી હું પોઈન્ટ કાઢી નાખીશ એટલે એના 100 અહીંયા આવી ગયા. રેડી? હાલો હવે જો અહીંયા ચોકે ચોકે કરી નાખું તો હું આ એક 100 ઉડાડ નાખું 25 ચોક આ 4 4 ગયા. હવે આનો એને 5 વડે ભાગ લાવો તો આનો તમે 5 વડે ભાગ લાવશો તો 5 તેરી 15. અહીંયા કીધા 2 વૈધા ઉપરથી ઉતાર્યો તગડો 5 ચોક 20. વળી પાછો તગડો વૈધો ઉપરથી ઉતાર્યો બગડો 6 50 30 ને 5 ગુણ્યા 5. તો આ ગયા પછી હવે આને વળી પાછો 5 વડે ભાગ લાવો
તો 6 વડે ડાયરેક્ટ ભાગ આવશે 6 × 30 ઉપર 4 વૈધા ઉપરથી ઉતાર્યો છગડો 6 ને વા 45 તો 1 વૈધો અને 600 અને 3 વડે હાલશે વચ્ચે તો આ 5 5 બીજા ગયા હવે ભાગ ઉઠશે નહીં કેમ કે અહીંયા તગડો આવી ગયો નીચે તગડા વડે ભાગ ઉઠતો નથી હવે આ બેનો કરી નાખો ગુણાકાર 600 ને 3 × 4 તો 4 તેરી 12 વધી પડી 1 બરોબર 9 ચોક 36 36 ને 1 37 વધી પડી 3 6 ચોક 24 24 ને 24 માં 3 ઉમેરો એટલે 27 તો અહીંયા વધ્યું શું 2772 ના છેદમાં 100 બરોબર 72 ના છેદમાં 100 હવે y થી તમારે બે સંખ્યા પછી પોઈન્ટ મૂકી દો એટલે તમારો ખર્ચો થઈ ગઈ છે 27.72 રૂપિયા આ તમારો ખર્ચો થયો તો આ તમારો જવાબ થશે રેડી ચાલો હવે આ દાખલો ખતમ થઈ ગયો હવે આપણે નેક્સ્ટ દાખલા સમજીશું જો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેમી સ્ક્વેર હોય તો તેની ત્રિજ્યા આપણે શોધવાની છે તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મૂકો એમાં ત્રિજ્યા આપણે શોધશું બરોબર તો આવી રીતના લખવાનું થઈ જાય ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr². રેડી હવે 4 ગુણ્યા 22 ના છેદમાં 7 ગુણ્યા r² આપણે શોધવાનું છે આ તમને મળી ગયું છે 154 હવે એમાંથી r² ને બનાવો કરતા આને અહીંયા લઈ લ્યો 154 ગુણ્યા 7 4 ગુણ્યા 22 હવે આનો તમે 4 વડે ભાગાકાર કરો તો 4 તેરી 12 તો ઉપર તગડો વધે એટલે એમાં બે વડે તમારો ભાગ ઉડાડવા પડશે બરોબર તીવી ના મેળ પડશે નહીં તો આનો આપણે 2 વડે ભાગ હલાવશું 77 દુ અહીંયા કરી નાખો 11 દુ તો આ 2 ગયા તો હવે અહીંયા 11 સત્તા કરી નાખો તો 11 11 તો અહીંયા વધ્યું શું 8² બરાબર 47 49 ના છેદમાં 4 બરોબર તો હવે આ સંખ્યાના વર્ગ બાજુમાં લઈ દો કેવી રીતના તમને ખબર કેવી રીતના પડે કે વર્ગ નીકળે તો એના માટે તમને 1 થી 25 ના વર્ગ અને વર્ગમૂળ આવડવા ફરજિયાત છે બરોબર જો તમને આવડશે તો તમે સરખી રીતના દાખલાને ગણી શકશો દાખલામાં કાંઈ છે નહીં 2 મિનિટમાં સાદું સિમ્પલ એક દાખલો પૂછાઈ શકે એવો છે હવે આ વર્ગને બાજુમાં લઈ દો એટલે વર્ગમૂળ થઈ જશે તો r બરાબર વર્ગમૂળ ની અંદર 49/4 તો 49 કોનું વર્ગમૂળ છે 7 નું વર્ગમૂળ છે અને 4 2 નું વર્ગમૂળ છે હવે આનો ભાગાકાર તમે કરો તો r બરાબર 3.5 શું છે સેમી 3.5 સેમી લ્યો આ તમારો જવાબ આવશે અને તેથી તમે માટે કરી લખવું પડશે કે તે ગોળાની ત્રિજ્યા 3.5 સેમી છે તો હું આશા રાખું છું કે તમને આ બે દાખલા સરખી રીતના સમજાઈ ગયા છે તો ચાલો સ્ક્રીનશોટ પાડી લ્યો ચલો વિદ્યાર્થીઓ આ છે આપણા નેક્સ્ટ દાખલા જો ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના આશરે ચોથા ભાગ જેટલો હોય તો તેની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો હવે મોટા ભાગના વિદ્યાર્થી શું મિસ્ટેક કરે છે આ દાખલાની અંદર એ હું તમને પહેલા સમજાવું પછી આપણે દાખલો ચાલુ કરશું ચોથા ભાગનો એટલે ડાયરેક્ટ 1/4 ભાગ લખી નાખે આમાં એવી રીતના નથી કરવાનું ચંદ્ર એટલે ચોથો ભાગ એટલે ચંદ્ર નાનો કીધો તો ચંદ્રની આપણે એટલે પેલા ચંદ્રનો આપણે વ્યાસ ધારે કે વ્યાસ દીધું છે તો હું એને ધારો કે કરીને પેલા હું ચંદ્ર ધારી લઉં ધારો કે ચંદ્રનો વ્યાસ d1 આપણે d1 ધારી લે તો પૃથ્વી તો એના કરતા મોટો જ હોય બરોબર તેના કરતા 4 ગણો થયો આ 4 ગણો નાનો કીધો તો એ ઓલો પૃથ્વીના કરતા 4 ગણો મોટો થાય છે તો પૃથ્વીનો વ્યાસ 4d1 થઈ ગયો હવે તેની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો તો ક્ષેત્રફળમાં ત્રિજ્યા આવશે તો પહેલા આની એને ત્રિજ્યા શોધવી પડશે તો લખો ચંદ્રની ત્રિજ્યા બરોબર ચંદ્રની ત્રિજ્યા આપણે એને સ્મોલ r દઈશું
d1 ના છેદમાં 2 આ જ થશે અને પૃથ્વીની ત્રિજ્યા આમાં કેપિટલ R દઈશું આપણે તો 4d1 ના છેદમાં 2 અહીંયા ભાગ ઉડ્યા અહીંયા 2 વધ્યા તો 2d1 બરોબર 2d1 વધ્યું હવે આપણે આનો ગુણોત્તર શોધવાનો છે તો અહીં લખવું પડશે ચંદ્રની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એના છેદમાં પૃથ્વીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4 પાઈ કેપિટલ R સ્ક્વેર સ્મોલ r સ્ક્વેર અને 4 પાઈ કેપિટલ R સ્ક્વેર તો 4 પાઈ તો વયા ગયા હવે આ સ્ક્વેર બેને લાગશે એટલે પહેલા હું ઓનું લખીશ કે d1 ના છેદમાં 2 પછી આ 2d1 બરોબર એનો સ્ક્વેર તો અંશનો છેદમાં વયો જાય તો d1 ગુણ્યા 2 ગુણ્યા d1 નો સ્ક્વેર એટલે કે અહીંયા d1 નો સ્ક્વેર થઈ ગયો તો હવે 2 દુ 4 થઈ જાય 2 દુ 4 થાય તો 4 નો સ્ક્વેર થશે 16 d1 સ્ક્વેર તો d1 સ્ક્વેર વયા ગયા તો ઉપર કાંઈ વધ્યું નથી એટલે 1 લખો નીચે 16 તો હવે આનો તમારો ગુણોત્તર થઈ છે 1/16 રેડી આવી રીતના દાખલો થશે એટલે મોસ્ટ લાઈન દાખલો છે લખવો હોય તો લખી લેજો નેક્સ્ટ દાખલા નંબર 8 માં તમને એવું કીધું સ્ટીલના અર્ધગોળક વાટકાની તમને જાડાઈ દીધી છે 0.25 સેમી જો વાટકાની અંદરની સપાટીની ત્રિજ્યા 5 સેમી હોય તો વાટકાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો હવે મોટા ભાગના વિદ્યાર્થી આમાંય બહુ મિસ્ટેક કરે છે આ ત્રિજ્યા લઈને દાખલો કરી નાખે છોકરાઓ એમ સમજે કે જાડાઈ 100 પીસ ખાતર આવી દીધી આપણે તો ના એવું નથી જાડાઈ દીધી છે તો જો આમાં છે ને જે સપાટી જે છે વાટકાની જે ત્રિજ્યા દીધી એ અંદરની દીધી એ નથી જોતા આપણે ક્ષેત્રફળ શોધવાનું છે બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો બહારની વક્ર સપાટી ક્ષેત્રફળ અંદરથી જે બાયણે આવું એની જે જાડાઈ હોય એનો તમારે સરવાળો કરવો પડશે તો પહેલા આપણે શોધશું વાટકાની બહારની વક્ર સપાટીની બહારની ત્રિજ્યા આપણે શોધશું બરોબર તો હું લખીશ વાટકાની બહારની વક્ર સપાટીની ત્રિજ્યા તો એમાં આ બેયનો સરવાળો કરો 5 + 0.25 તો સરવાળો કરશો તો 5.25 સેમી થઈ જાય રેડી હવે ડાયરેક્ટ મૂકી દયો અર્ધગોળાકાર વાટકાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અર્ધગોળાકાર વાટકાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr². અહીંયા મેં શોર્ટકટમાં લીધું તમારે આખું લખો બરોબર તો 2 અહીંયા 22/7 ત્રિજ્યા તો 5.25 દીધી છે તો નીચે ડાયરેક્ટ હું 100 લખી નાખું છું બરોબર 5.25 દીધી છે નીચે ડાયરેક્ટ 100 હવે જો હવે ખાસ ધ્યાન આપજો સરખી રીતના આનો 7 વડે ભાગાકાર થાય છે તો કર નાખો 27 49 3 વધ્યા 7 5 ને 35 બરોબર 7 5 35 અને એને ગુણ્યા 7 કરશો એટલે આ જવાબ આવે તો 7 7 વયા તો હવે અહીંયાથી તમે 25 ચોક કરી નાખો તો એક બગડો અહીંથી ન આવશે ને એક બગડો અહીંથી નહીં આવશે તો 25 75 થઈ ગઈ છે એટલે બધુંય કામ એક સાથે એટલે 100 ને સાચવવો ઓછો પડશે એટલા તમારા ગુણાકારે થઈ જશે ઓછા તો અહીંયા 11 દુ કરી નાખો તો આ બે આની સાથે વયા ગયા હવે આનો તમે ભાગ ઉડાડો તો 25 ગુણ્યા તમારે 3 કરવાના એટલે 25 વયા ગયા હવે કામ થઈ ગયું પૂરું હવે બીજું કાંઈ કરવાનું નથી થતું
હવે વધ્યું કેટલું 11 અહીંયા તગડો વધ્યો આ જગ્યાએ જો અહીંયા મેં તગડો લખેલો છે નાનો દેખાય છે તમને તો 11 તેરી 33 અને 525 ગુણાકાર કરો એ બે નો એને ભેગા 100 કરવાના છે તો આપણે કરશું 525 ગુણ્યા 33 0 3 5 15 વધી 1 3 2 6 1 7 3 2 6 15 3 5 15 વધી 1 3 2 6 1 7 3 5 15 અહીંયા 5 7 ને 5 12 વધી પડી 1 7 ને 5 12 ને 1 13 વધી પડી 1 6 ને 1 7 173.25 173.25 ના છેદમાં સોરી 173 જ ખાલી 173 17,325 ના છેદમાં 100 હવે એનો ભાગાકાર કરો તો 173.25 સેમી સ્ક્વેર તો લ્યો આ તમારો દાખલો આખો કમ્પ્લીટ થઈ ગયો તો ચાલો હું આશા રાખું છું કે તમને સરખી રીતના સમજાઈ ગયું હોય છે ચાલો સ્ક્રીનશોટ પાડી લ્યો ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણા સુધીનો લાસ્ટ દાખલો બરોબર લંબભુજીય નળાકારમાં બંધ બેસે તે રીતે ત્રિજ્યા r ધરાવતો એક ગોળો મૂકેલ છે આ જો આ એક ગોળો મૂકી દીધો છે તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પહેલા અને બીજા ક્ષેત્રફળનો ગુણોત્તર તમારે શોધવાનું છે બરોબર તો પહેલા તો ત્રિજ્યા તમારે શોધવી પડશે તો નળાકાર અને ગોળાની ત્રિજ્યા બેની એક જ થશે જે અહીંયા રકમમાં કીધું છે પણ એક વસ્તુનો પ્રોબ્લેમ છે ઊંચાઈ તો નળાકારની જે આપણે ઊંચાઈ શોધશું નળાકારની ઊંચાઈ તો 2 ગુણ્યા ગોળાની ત્રિજ્યા થઈ જાય તો ગોળાની ત્રિજ્યા શું છે 2r થઈ આ ગોળાની ત્રિજ્યા r છે તો 2r થઈ જાય ચાલો હવે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દો ફર્સ્ટમાં ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4 પાઈ r ગોળાની ત્રિજ્યા r જ છે તો એમાં r જ કિંમત મૂકશો એટલે 4 પાઈ r સ્ક્વેર થઈ જાય ડાયરેક્ટ હવે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ r h હવે 2 ના 2 પાઈ ના પાઈ ત્રિજ્યા જે છે r જ છે બરોબર પણ ઊંચાઈ 2r થઈ ગઈ બરોબર તો હવે આ બધાનો ગુણાકાર કરો 2 2 4 r ગુણ્યા r એટલે r સ્ક્વેર એટલે 4 પાઈ r સ્ક્વેર થઈ ગયો હવે બેયનો ગુણોત્તર તમારે શોધવાનો છે તો આના છેદમાં આ મૂકી દો ત્યાં લખો ખાલી ગુણોત્તર બરાબર 4 પાઈ r સ્ક્વેર છેદમાં 4 પાઈ r સ્ક્વેર તો આ બે ઉડી ગયા તો 1 ના છેદમાં 1 એટલે કે 1/1 લ્યો આ તમારો જો આખો દાખલો કમ્પ્લીટ થઈ ગયો છે તો સ્ક્રીનશોટ પાડી લ્યો અને જો તમને આ વિડિયોની અંદર તમને સરખી રીતના શીખવા પણ મળ્યું હોય તો આપણી ચેનલ લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને તમારા ભાઈ બંધ મિત્રોને પણ શેર કરજો કે જેથી એને પણ શીખવાની મજા આવે ચાલો